નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિકલ ટૂલ્સના લેક્ચર નંબર 3 માં તમારું સ્વાગત છે અને આપણે બીજગણિતની ચર્ચા કરી રહ્યા છીએ અને બીજગણિતમાં પણ આપણે નિશ્ચયકની વાત કરતા હતા અને પછી નિશ્ચયકનો ઉપયોગ કેવી રીતે કરવો એમાં દ્વિચલ સુરેખ સમીકરણ આપણે જોઈ લીધા હતા. દ્વિચલ સુરેખ સમીકરણ હોય એ સમયે નિશ્ચયકનો ઉપયોગ કેવી રીતે કરવો એ અત્યારે આપણે હવે જોવાનું છે. થિયરી મેં તમને કાલે કહી દીધી, કેવી રીતે સોલ્વ કરવું હવે એ જ જોવાનું બાકી છે. તો ધારો કે આપણી પાસે ત્રણ ઇક્વેશન છે. 2x - y + 3z બરાબર 9, x + y + z બરાબર 6, x - y + z બરાબર 2. આ ત્રણ ઇક્વેશન છે તો એમાંથી આપણે એનું સોલ્યુશન શોધવાનું છે. એટલે કે x, y અને z ના મૂલ્યો આપણે શોધવાના છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો પહેલા ABCD ને ઓળખો. તો માં a બરાબર કેટલા? અહીંયા a1 બરાબર 2, b1 બરાબર -1 થશે. આ y ની સાથે કેટલા ગુણાયેલા છે? -1. C1 બરાબર 3 અને D1 બરાબર 9 થાય છે. એવી રીતે A2 એક મિનિટ આપણે લખી નાખું, પછી આપણે બધી કિંમતો લખીએ. B2 પછી B3 આવે, પછી C2, C3, D2 અને D3. હવે A2 કેટલા છે? 1 1 1 6. અહીંયા 1 1 1 6. અહીંયા 1 - 1 + 1 અને 2. તો 1 - 1 + 1 એટલે ખાલી 1 લખો ને ભાઈ, અને 6 સોરી 2. આ ABCD આપણને આપેલા છે. પહેલું કામ, બધાથી પહેલું કામ શું કરવાનું? તો ડેલ્ટો શોધવાનો. ડેલ્ટા એટલે શું? તો કે અચળ નહીં લેવાના, x y z ના સહગુણકનો આપણે મસ્ત નિશ્ચયક બનાવવાનો. તો આનો જો હું ડેલ્ટા બનાવું તો અહીંયા ડેલ્ટા બરાબર a1 a2 સોરી a1 b1 અને C1, પછી A2 B2 અને C2, A3 B3 અને C3. મૂકો, ચલો કિંમત મૂકો. વિડિયો પોઝ કરીને તમારે હાથે આનો પહેલા મૂલ્ય મેળવવાનું છે, પછી હું તો કરાવવાનો જ છું. ઓકે, તો વિડિયો પોઝ કરો અને પછી ફટાફટ એની કિંમત મેળવો. ચલો, આવી ગઈ 1 2 3. તો એ થશે અહીંયા 2 - 1 + 3 1 1 1 1 -1 1. આ થઈ ગયો નિશ્ચય. નિશ્ચય સોલ્વ કરવા માટે મેં શું કીધું હતું? તમે કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સ્તંભ પકડી લો. તો અત્યારે આપણે પહેલી હાર જ લઈએ. તો આ હું પહેલી હાર લઉં છું. તો આમાં જે આપણે ગયા લેક્ચરમાં ચક્કડા કર્યા હતા, PDF માં જે લાલ અક્ષર કર્યો હતો એ આમાં કોની ઉપર આવશે? તો એ ચક્કડનો -1 ઉપર આવે. હવે અહીંયા એનો ઉકેલ મેળવીએ. તો ડેલ્ટા બરાબર શું થાય? તો પહેલા હાર આખી લખી નાખો. તો 2 કૌંસ પછી -1 કૌંસ પછી અહીંયા લખું છું 3 અને એનો કૌંસ આવું થશે. હવે આની ઉપર ચક્કડું છે, આગળ હજી એક માઈનસ આવી જશે અને આ બે ની આગળ પ્લસ. એટલે એનો માઈનસ +1 થઈ જશે. દર વખતે આવું એકદમ ડિટેલમાં કહેવામાં નહીં આવે. આટલી વસ્તુ ફટાફટ તમને સમજાઈ જવી જોઈએ. આવો પાછા અહીંયા 2. તો 2 ની હાર અને 2 ના સ્તંભને હાઈડ કરો. શું વચ્ચે? તો 1 1 અને સોરી 1 1 -1 અને 1. આ નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય? તો કે 1 1 તો અહીંયા 1 1 અને ગુણ્યા માઈનસ. જો આ એક -1 તો આવે જ છે, હે ને? ab - bc લખતા હતા તો 1 માઈનસ તો આવે જ છે, પ્લસ 1 ગુણ્યા 1 અને -1 એટલે એનું -1 આવશે. એટલે અહીંયા -1 આવી રીતે લખાશે. અને ભૂલ કરતા નહીં, ઘણી વખત અહીંયાથી બેમાંથી 1 માઈનસ લખવાનું ભૂલાઈ જાય અને પછી હલવાઈ જાવ. એવું નહીં કરવાનું. ઓકે, હવે -1. તો આની હાર આના સ્તંભને સંતાવો. તો શું આવ્યું? 1 1 1 1. તો 1 1 1 -1 1 1. તો અહીંયા 1 -1 આવું થશે. પછી આગળ 3. તો 3 ની હાર 3 ના સ્તંભને સંતાવો. તો પાછું 1 1 1 -1. તો પહેલા આ બે નો ગુણાકાર લેવાનો, માઈનસ આ બે નો ગુણાકાર કરવાનો. તો આ બે નો ગુણાકાર કેટલો? 1 1 1 પણ માઈનસ. તો અહીંયા -1 પછી માઈનસ. હવે આ બે નો ગુણાકાર તો 1 થશે. અહીંયા 1. બોલો, ખબર પડી અહીંયા? પછી હવે આ જુઓ તો આ કેટલા થશે? તો આ 2 પછી 1 અને માઈનસ પ્લસ કરવાનો ને, તો +1 થઈ ગયો. અહીંયા આ માઈનસ પ્લસ થશે એટલે +1 ગુણ્યા 1 માંથી 1 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. પછી 3 અને અહીંયા -1 આ કેટલા થાય? કે જો -1 હોય એમાંથી હું હજી 1 બાદ કરી નાખું તો એ કેટલા થાય? -2 થાય ને. સંજ્ઞા સરખી હોય તો અંકોનો સરવાળો કરવાનો.
અહીંયા કેટલા થશે -2 અને તગડો ભૂલી ગયો લખવાનું આ તગડો લખવાનું ભૂલી ગયો છું એ અહીંયા લખું છું આ 3 ગુણ્યા -2 થશે એટલે -2 ગુણ્યા 3 કર્યા છે એમાં તો કોઈને ડાઉટ નથી ઓકે હવે આગળ તો 2 ગુણ્યા 1 ને 1 2 હવે તો ડાયરેક્ટ લખું તો 4 થશે વત્તા આ 1 ગુણ્યા 0 તો 0 થશે 3 ગુણ્યા -2 તો 3 ગુણ્યા 6 એટલે -6 થશે વત્તા -6 એટલે આ કેટલા થાય તો આ થાય 4 -6 અને 4 માંથી 6 જાય તો -2 એટલે ડેલ્ટા તમારે કેટલો આવ્યો -2 આવ્યો આ એક વસ્તુ એ હું એ સાઈડમાં લખી નાખું છું કારણ કે આનો આપણે પછી ઉપયોગ કરવાનો છે તો ડેલ્ટા કેટલો આવ્યો -2 બીજી વાત પહેલા ચેક કરવાનું કે ડેલ્ટા બરાબર 0 તો નથી -2 બરાબર 0 નો થાય જો ડેલ્ટા બરાબર 0 આવે એનો મતલબ તમારો દાખલો અહીંયા પૂરો કે આપેલા સમીકરણનો ઉકેલ મળે નહીં જો ડેલ્ટા બરાબર પહેલો ડેલ્ટા બરાબર 0 આવે બીજા ડેલ્ટા x ડેલ્ટા y ડેલ્ટા z ની વાત નથી કરતો ખાલી ડેલ્ટા ની વાત કરું છું કે જો ડેલ્ટા બરાબર 0 આવે તો પછી એનું ઉકેલ મળે નહીં એનો સોલ્યુશન મળે નહીં પણ અત્યારે ડેલ્ટા બરાબર 0 નથી આવતો તો એ કેટલું થશે -2 થાય છે હવે એનાથી આગળ ગણતરી કરીએ એ પહેલા આ વસ્તુ થોડી સાફ કરી નાખી જગ્યા બનાવવી પડશે ને તો ચલો હટાવો બધું ઓકે અહીંયા હું લખું છું ડેલ્ટા બરાબર આપણે કેટલું આવ્યો ચલો અહીંયા લખું છું બોક્સમાં ડેલ્ટા બરાબર કેટલો આવ્યો -2 આવ્યો એ રીતે આપણે ડેલ્ટા x શોધી લઈશું એવી જ રીતે આપણે ડેલ્ટા y શોધી લઈશું અને એવી જ રીતે ડેલ્ટા z પણ આપણે શોધવાનો છે કે એક ડેલ્ટા બરાબર આવ્યો -2 હવે ડેલ્ટા x તો ડેલ્ટા x માં શું કરવાનું તો તમારે લખવાનું ડેલ્ટા છે અને ડેલ્ટામાં જે વેલ્યુ એ જ લખવાનું પણ x ના સહગુણક નહીં લખવાનું ડેલ્ટા x શોધો છો એટલે x ના સહગુણક ઉડાડી દેવાના તો એની સિવાયના સહગુણક કયા થશે તો કે આ -1 3 1 3 -1 1 આવું તો હતું સોરી 3 ને અહીંયા 2 1 3 આ ડેલ્ટા હતો હે ને એમાંથી x ના સહગુણક ઉડાડી દીધા એ જગ્યા ખાલી પડી જાય શું કરવાનું તો કે જે અચળ હતા એને મૂકવાના અચળ અહીંયા d1 d2 d3 લખતા પહેલા શું ધ્યાન રાખવાનું કે બરાબરની જમણી બાજુ હોય એનું ધ્યાન રાખવાનું તો 9 6 અને 2 તો અહીંયા લખો 9 6 અને 2 પાછો આ ડેલ્ટાનો ઉકેલ મેળવવાનો છે આ ડેલ્ટાનો ઉકેલ આપણે પાછો મેળવવાનો છે તો હવે પાછો વિડિયો પોઝ કરો અને લખો ચલો ત્યાં સુધીમાં હું અહીંયા લખું છું તો ડેલ્ટા x બરાબર આવે છે વિડિયો પોઝ રાખજો ને ચલો હું તો બોલતો જ રહીશ તમારો જવાબ આવી જશે અને 9 બ્રેકેટ કરવાનું પછી -1 તો એ માઈનસ પ્લસ ડાયરેક્ટ લખવું હવે નહીં વાંધો આવે ને તો બ્રેકેટ કરવાનું અને પછી +3 બ્રેકેટ કરવાનું જો ફરીથી કહું છું -1 ઉપર ચકડું આવે તો અહીંયા માઈનસ આવવું જોઈએ પણ માઈનસ અને પાછો આ કેવો છે ખુદ માઈનસ છે તો માઈનસ પ્લસ થઈ જાય મતલબ કે જેની ઉપર તમે ચકડા કરો છો એનો વિરોધી લખવાનો જો 1 હોત તો -1 લખો અત્યારે -1 છે તો +1 લખો ક્લિયર છે હવે 9 તો 9 ની હાર 9 ના સ્તંભને હાઈડ કરો તો પાછું 1 1 -1 1 મળે એ પાછું ગયા દિશાની જેમ 1 + 1 થશે અને આ કેટલું થાય ખરેખર 1 માઈનસ -1 તો અહીંયા માઈનસ આ પ્લસ એટલે કે 1 અને 1 થશે પછી આ +1 તો પાછી 1 ની -1 ની હારને સ્તંભને હાઈડ કરો શું આવશે 6 1 6 -2 1 2 તો 6 2 એવી રીતે 3 ની હાર અને સ્તંભને સંતાડો તો 6 1 6 પણ માઈનસ તો અહીંયા આવશે -6 2 1 2 તો 2 આવું થશે હવે આ હવે 9 ગુણ્યા 2 થયા 1 અને 2 થાય તો ખબર છે ને પછી 6 - 2 એટલે 4 થાય 4 ગુણ્યા 1 એટલે તો 4 જ લેવાના છે પછી 3 ગુણ્યા આ કેટલા થશે -6 એમાંથી પાછા 2 કાઢવાના તો -6 માંથી 2 જાય તો -8 હવે આ કેટલા થયા 18 + 4 અને 8 તરી 24 પણ માઈનસ એટલે -24 આ કેટલા થશે 24 માંથી 4 જાય તો 20 અને 20 માંથી 18 જાય તો 2 તો -2 જવાબ આવે છે ડેલ્ટા x બરાબર પણ -2 જવાબ આવે છે તમારે પણ આટલો આવ્યો હોવો જોઈએ જો તમે વિડિયો પોઝ કરીને હાથે ટ્રાય કરી હોય તો બાકી તો આમ બધું હોય અને હવે ડેલ્ટા y શોધવાનો છે તો ડેલ્ટા y એમાં શું કરવાનું પાછો ડેલ્ટા તો લખવાનો જ પણ y ના સહગુણક નહીં લખવાનો તો ડેલ્ટામાં y ના સહગુણક સિવાયનું લખું તો કેવું આવે તો અહીંયા 2 આવે અહીંયા ખાલી જગ્યા y નો સહગુણક તો નથી લખો અહીંયા આવશે તગડો પછી 1 અહીંયા 1 અહીંયા 1 અને અહીંયા પણ 1
આ જગ્યા ખાલી પડી ક્યાં અચળ મૂકવાના 9 6 2 આવું થશે હવે પાછો આનો ઉકેલ મેળવવાનો છે તો ડેલ્ટા y હું આની નીચે લખું તો ડેલ્ટા y બરાબર કેટલા થશે તો અહીંયા 2 પછી કૌંસ પછી અહીંયા શું આવશે 9 પછી કૌંસ અને પછી 3 તો વત્તા 3 અને કૌંસ આવું થશે હવે કોને માઈનસ કરવાનું તો અહીંયા ચકડું કોની ઉપર આવશે નવડા ઉપર ચકડું આવશે તો નવડાનો ઉમેરીએ એટલે કે -9 લખો હવે 2 ની હા સ્તંભને હાઈડ કરો હવે હું ડાયરેક્ટલી લખું તો 6 - 2 લખું કોઈને વાંધો કરો 6 * 1 = 6 - 2 * 2 ઓકે પછી 9 તો 9 ની હા 9 ના સ્તંભને હાઈડ કરો 1 1 સોરી 1 1 1 - 1 1 1 તો 1 - 1 0 થઈ જવાનું છે પછી 3 ની હાથ અને સ્તંભને સંતાડો તો 1 2 2 એટલે કે 2 - 6 આવશે તો 2 - 6 તો આ કેટલા છે તો 2 ગુણ્યા 6 માંથી 2 જાય તો 4 - 9 ગુણ્યા 0 તો 0 થવાનો છે વત્તા 3 2 ગુણ્યા માઈનસ સોરી 2 - 6 એટલે 2 માંથી 6 જાય તો કેટલા વધે એ વધે -4 આ કેટલા થશે 4 2 ને 8 - 4 કરી 12 12 માંથી 8 જાય તો -4 એટલે 8 માંથી 12 જાય તો -4 તો ડેલ્ટા y કેટલો આવ્યો -4 આવ્યો એવી રીતે હવે હું ગણવાનો નથી તમારે મને કહેવાનું છે કે ડેલ્ટા z ની કિંમત કેટલી આવે તો વિડિયો પોઝ કરો હું તો જો મારી પાસે લખેલું છે જ ઓલરેડી એમાંથી કોપી કરીને કહું છું કે એ આવશે -6 ફરીથી કહું છું ડેલ્ટા z તમારે કેટલો આવશે -6 પણ હું કહેવાનો નથી કેવી રીતે આવ્યું બે ડેલ્ટા x અને ડેલ્ટા y મેં તમને શોધીને બતાવ્યા છે એ જ લોજિકનો એ જ રીતનો ઉપયોગ કરીને તમારે મને કહેવાનું છે કે ડેલ્ટા z કેટલો આવે છે તો કે તમે કહી દીધું ડેલ્ટા z -6 આવે છે કેવી રીતે આવ્યો એ તમારે ગણવાનો છે હવે તો વિડિયો પોઝ કરીને ગણવાનું પણ નહીં કહું અને જો ન સમજાય કે ડેલ્ટા z બરાબર -6 કેવી રીતે આવ્યો એનો મતલબ તમારે નિશ્ચયની પ્રેક્ટિસ કરવાની જરૂર છે આન્સર તમને પીડીએફ માં મળી જશે પીડીએફ તમને જે સેન્ડ થઈ છે એમાં આન્સર મળી જશે પણ શક્ય હોય ત્યાં સુધી પીડીએફ ના ભરોસે બેસવાનું નથી તમારે ગોતીને લાવવાનો છે આન્સર હવે ડેલ્ટા મળી ગયો ડેલ્ટા x મળી ગયો ડેલ્ટા y મળી ગયો ડેલ્ટા z મળી ગયો એની ઉપરથી x y z કેવી રીતે શોધાય તો x બરાબર થાય કે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા એવી રીતે y બરાબર થાય ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા અને z બરાબર થાય ડેલ્ટા z ના z નીચે આવો હા ડેલ્ટા z ના છેદમાં z ડેલ્ટા x કેટલો સોરી z ની ડેલ્ટા x કેટલો -2 તો બરાબર -2 ના છેદમાં ડેલ્ટા કેટલો એ પણ -2 વાહ બે વાહ તો -2 ના છેદમાં -2 શું થાય 1 થવાનું છે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં એ જ સંખ્યા લખો તો કેટલી થાય 1 થાય ધોરણ 5 નું ગણિત છે આટલું ખબર હોવી જોઈએ આવો પાછા y ઉપર y કેટલું થવાનું ડેલ્ટા y કેટલા છે -4 છે વાહ પછી ડેલ્ટા કેટલો છે -2 છે તો લખો -2 તો માઈનસ તો પહેલા જ કેન્સલ થઈ ગયા 4 ના છેદમાં 2 કેટલા તો એ થાય 2 પછી z ની વાત કરો તો z કેટલો આવ્યો ભાઈ મારે -6 આવ્યો એના છેદમાં લખો -2 તો પાછા માઈનસ કેન્સલ થઈ ગયા 6 ના છેદમાં 2 કરો તો 3 એટલે કે x y z કેટલા આવશે તો કે 1 2 3 અને x બરાબર 1 y બરાબર 2 અને z બરાબર 3 એ થશે આપેલા 3 સમીકરણનો ઉકેલ ઓકે તો આવી રીતે આ દાખલા ગણવાના છે હજી આવા દાખલા તમને ડીપીપી માં મળશે એ દાખલા પણ તમારે સોલ્વ કરવાના છે ડીપીપી ના જવાબની અપેક્ષા નહીં રાખતા મેથેમેટિકલ ટૂલ્સ આપણે કરીએ છીએ શું 8મા 9મા 10મા નું ને હા નિશ્ચય તમારા માટે નવું છે પણ છે તો સરવાળા બાદબાકી તો કોશિશ કરશો તો આવડી જશે ડીપીપી નું સોલ્યુશન તમને એટલા માટે નથી આપતા કે તમે પછી અત્યારથી જો તમે ટેવ પાડશો ને તો તમે કોઈ ગણવાના નથી આ વસ્તુ અમે ઓલરેડી સહન કરી ચૂક્યા છીએ કે ડીપીપી નું સોલ્યુશન આપો એટલે કોઈ ડીપીપી સોલ્વ કરતા નથી સીધા સોલ્યુશન માંથી કોપી મારે છે પછી સમજાય ન સમજાય બધું રામ જાણે એની કરતા હવે અમે એવું કરવાના છીએ ડીપીપી નું સોલ્યુશન નહીં આપીએ એટલીસ્ટ હું તો નહીં જ આપું એને બાકી જો તમને ડાઉટ હોય તો તમારે પર્સનલી WhatsApp પર પૂછી શકો નંબર છે તમારી પાસે મારો એને તો ડાઉટ હોય તો WhatsApp પર પૂછવાનો પણ એમ નહીં કે સર આ દાખલો આખો કરાવો એ દાખલો તમારે ગણીને મને મોકલવાનો પછી કહેવાનું સર આ સ્ટેપમાં સમજ પડી નથી અથવા અમે ગણ્યો છે તો સાચો છે કે ખોટો હા તમને કોશિશ કરીશ કે ડીપીપી માં સવાલની સાથે સાથે જવાબ પણ આપી દેવામાં આવે પણ એ શક્ય જોઈએ આવશે તો આવશે નહીં તો ન પણ આવે બાકી WhatsApp પર તમારે મને પૂછી લેવાનો તો અહીંયા નિશ્ચયકનો અને ક્રેમરના નિયમ વાળો ટોપિક પૂરો થાય છે હવે નવો જે ટોપિક જોવાનો છે એ છે શ્રેણી અને શ્રેણી
તો આ તો તમે 9મા ધોરણમાં ભણ્યા છો, આમાં તો કોઈને હવે ડાઉટ નહીં હોવો જોઈએ, પણ છતાં એક વખત આપણે રિવિઝન કરાવી દઈએ કારણ કે ફિઝિક્સમાં એનો ઉપયોગ કરવાનો છે. તો શ્રેણી અને શ્રેઢી. હવે શ્રેણી અને શ્રેઢી એટલે શું? તો એવી કોઈ સંખ્યાની સિરીઝ હોય અને એક આખી શ્રેણી બનતી હોય એટલે શ્રેણી કહેવાય. શ્રેણીને શ્રેણી કહેવાય. શ્રેણીના કેટલા પ્રકાર? તો અત્યારે આપણે જે જોવાના છે એ બે પ્રકાર. બાકી ઘણા બધા પ્રકાર આવે, 4-5 પ્રકાર આવે. આપણે કેટલા જોવાના છે? બે પ્રકાર. પહેલો પ્રકાર છે એકદમ ઈઝી. શું નામ રાખ્યું આપણે એનું? તો કે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. અને શ્રેણીના બધા અંકોનો જો સરવાળો કરો એટલે શ્રેણી કહેવાય. એટલે શ્રેણી અલગથી કરાવવાનો નથી. સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં શું હોય? તો કે બે ક્રમિક પદો નો તફાવત સમાન હોય. બે ક્રમિક પદોનો તફાવત સમાન હોય. જો આની એક્ચ્યુઅલ વ્યાખ્યાની વાત નથી. એક્ચ્યુઅલ વ્યાખ્યા શું આવે તો મને નથી ખબર, પણ સમજાઈ જાય એવી વ્યાખ્યા આ છે. અને આપણે ક્યાં કઈ એક્ઝામમાં લખવાનું છે. હવે તો કોઈ એમ તો પૂછવાનું નથી કે સમાંતર શ્રેણી એટલે શું, પણ સમજાઈ જાય એવી વ્યાખ્યા આ છે કે બે ક્રમિક પદોનો તફાવત કેટલો હોય? તો કે સમાન હોય. ઉદાહરણ તરીકે, ઉદાહરણ નંબર 1. ધારો કે હું એક શ્રેણી લઈ લઉં 1 પછી 4 10 13 એક મિનિટ સત્તો રહી ગયો 1 4 7 10 13 અને આવી. તો આ કેવી શ્રેણી થશે? સમાંતર શ્રેણી થશે. જો આમાં પ્રથમ પદ તમને કોઈ પણ શ્રેણીમાંથી પ્રથમ પદ અને એનો જે સામાન્ય તફાવત હોય એ શોધતા આવડવું જોઈએ. પ્રથમ પદ તો શોધતા આવડશે. એ શું થાય? a અને સામાન્ય તફાવત એ થશે 3. શું કામ ભાઈ શોધતા આવડવું જોઈએ? કારણ કે આના ઉપયોગથી તમે કોઈ પણ પદ શોધી શકો. આનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પદ શોધી શકો. એ હમણાં જોઈ લેજો અને તમને ખબર પણ છે, ભણ્યા તો છો જ. ઓકે, તો આમાં સામાન્ય તફાવત 3 છે. જો સામાન્ય તફાવત શોધવાનો કેવી રીતે? કોઈ પણ પદ પર એ આ ચલો 13 આવી ગયું, એમાંથી એની પહેલાનું પદ માઈનસ કરવાનું. એટલે કે 13 માંથી 10 જાય તો 3, 10 માંથી 7 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3 અને 4 માંથી 1 જાય તો પણ 3. એટલે આ શું થઈ ગયો? એનો સામાન્ય તફાવત થઈ ગયો. જરૂરી થોડું છે કે સામાન્ય તફાવત હંમેશા ધન જ હોય. ચલો ઋણ વાળું એક ઉદાહરણ લઈ લઈએ. તો એક ઉદાહરણ આવું લઈએ. ધારો કે 10 પછી 8 પછી 6 4 2 0 0 અટકી જવાનું જરૂરી નથી. -2 -4 એવી રીતે તમે અનંત સુધી જઈ શકો. હવે આમાં શું કરવાનું? તો આમાં ફરીથી પ્રથમ પદ શું છે? એ છે 10 અને સામાન્ય તફાવત. સામાન્ય તફાવત માટે મેં શું કીધું? કોઈ પણ તમારી મરજીનું કોઈ પણ પદ પકડી લો. ધારો કે હું 4 પકડી લઉં, એમાંથી એની આગળનું પદ માઈનસ કરવાનું. તો 4 માંથી 6 જાય તો 2 વધે? ના, -2 વધવાનું નથી એટલે -2. અને 2 માંથી 4 જાય તો -2, 4 માંથી 6 જાય તો -2, 6 માંથી 8 જાય તો -2, 8 માંથી 10 જાય તો -2, -4 માંથી -2 જાય તો 2 વધે ને? -4 -2 કરો તો આ કેટલા વધે? તો 2 નો વધ્યો. આમાં પણ જો માઈનસ પ્લસ થઈ જાય તો -4 વત્તા 2 બરાબર કેટલા થાય? -2 થાય. એટલે આ પણ કેટલો સામાન્ય તફાવત કેટલો આવે છે? આમાં -2 આવે છે. તો આ એનું ઉદાહરણ થઈ ગયું. સમાંતર શ્રેણી કેવી દેખાય? તમે જુઓ તો મસ્ત આવી દેખાય. હવે એનું સામાન્ય રૂપ લખીએ તો સામાન્ય સ્વરૂપ એ કેવું દેખાય? તો સૌથી પહેલા આવે એનું પ્રથમ પદ. કોઈ પણ શ્રેણી હોય એમાં સૌથી પહેલા તો પ્રથમ પદ જ આવે ને. પછી બીજું પદ કેવી રીતે મેળવવાનું? તો એમાં સામાન્ય તફાવત ઉમેરવાનું. ધારો કે હું આ શ્રેણી લઈ લઉં તો પ્રથમ પદ 1 છે, એમાં હું સામાન્ય તફાવત ઉમેરું એટલે 1 + 3 = 4 મળે, 4 + 3 = 7 મળે, 7 + 3 = 10 મળે. એટલે કે જેમ જેમ હું આગળ જાઉં છું એક વખત હું એક્સ્ટ્રા સામાન્ય તફાવત ઉમેરતો જાઉં છું. ધારો કે સામાન્ય તફાવત d છે તો a કર્યા પછી અહીંયા બીજું પદ શું આવશે? તો કે a માં d ઉમેરો, પછી પાછો a માં d, a + b છે એમાં પાછો એક d ઉમેરો તો a + 2d થઈ જાય અને a + 3 થઈ જશે અને પછીનું પદ. એવી રીતે પદ આગળ વધતા જશે. તો એનું સામાન્ય રૂપ લખવું હોય તો આ n નું પદ જો મારે લખવું હોય તો કેવી રીતે લખાય? તો n નું પદ. n નું પદ આનું કેવી રીતે લખાશે? તો જો a તો આવશે, કોઈ પણ પદ હોય તો આમાં બધામાં a તો છે તો a લખો,
વત્તા અને an લઈ એ તમે લખો પ્રથમ પદ વત્તા d કેટલી વખત ઉમેરો છે તો જો પહેલું પદ હોય તો d ઉમેરો જ નહીં એટલે કે પહેલા પદમાં તમે 0 વખત d ઉમેરો બીજા પદમાં તમે કેટલી વખત d ઉમેરો છે એક વખત d ઉમેરો છે 1d છે ને પછી ત્રીજા પદમાં d ની સાથે કેટલા ગુણાયેલા છે બે એક મિનિટ અહીંયા d કેમ લખ્યો મેં એક ફરીથી કહું છું પહેલા પદમાં 0 વખત d ઉમેરો છે બીજા પદમાં એક વખત d ઉમેરો છે ત્રીજા પદમાં બે વખત d નો ઉમેરો થયો છે ચોથા પદમાં 3 વખત d નો ઉમેરો થયો છે પાંચમા પદમાં 4 વખત છઠ્ઠા પદમાં 5 વખત એવી રીતે આવશે ને તો n મું પદ હોય તો n - 1 વખત d નો ઉમેરો થશે એમ જેટલાનું પદ હોય એમાંથી એક ઓછો કરો અને એટલી વખત આપણે d ઉમેરેલા છે તો અહીંયા n મું પદ શું થાય તો કે n - 1 વખત જો તમે d ઉમેરો તો તમને શું મળી જાય an મળી જાય બોલો ક્લિયર છે an બરાબર કેટલા થાય તો કે a n - 1 d એની પછી ધારો કે મારે પ્રથમ n પદનો સરવાળો લેવો છે આમાં હું એમ કહું કે પ્રથમ 4 પદનો સરવાળો એટલે કે 1 + 4 + 7 + 10 એવી રીતે પ્રથમ n પદનો સરવાળો અને એને જ કહેવાય છે શ્રેણી તો પ્રથમ n પદનો જો હું સરવાળો કરું તેનું સૂત્ર આવું આવે Sn બરાબર જેટલા પદ લેવા હોય અત્યારે આપણે કેટલા n પદ લેવા છે તો n ના છેદમાં 2 અડધું કરી નાખવાનું એના ગુણ્યા પ્રથમ પદ વત્તા n મું પદ એટલે કે પહેલું પદ છેલ્લું પદ એનો સરવાળો કરવાનો એના ગુણ્યા n કરવાના જેટલા પદ હોય એ કરવાનું ભાગ્યા 2 કરવાના એટલે તમને Sn મળે અથવા આનું બીજું રૂપ આવું થાય n ના છેદમાં 2m અહીંયા a1m હવે an કેટલા થાય તો an થાય a1 આ પ્રથમ પદ એટલે a1 એટલે તો a1 n - 1d તો a કેટલી વાર આવ્યો બે વાર તો અહીંયા 2a1 n - 1d આવું થશે જો નો સમજે તો ફરી એકવાર કહું છું હાથે ટ્રાય કરજો an ની કિંમત મૂકો આ એટલે તમને આ a બે વાર મળશે હે ને એટલે 2 એક a1 હતો અને હજી એક a1 આવશે એટલે a1 કેટલી વાર બે વાર થઈ ગયા તો 2a1 n - 1 d આ થશે Sn n પદનો સરવાળો પ્રથમ n પદનો સરવાળો જો આટલું સમજાઈ ગયું હોય તો આપણે એક ઉદાહરણ લઈએ ચલો પહેલા હું અહીંયા ઉદાહરણ લખી નાખું છું પછી તમે ટ્રાય કરો એટલી વારમાં હું આ ભાગ પછી ભૂસી નાખીશ તો એક શ્રેણી આપેલી છે ઉદાહરણ કેટલામું છે એક મિનિટ જોઈ લો જરા ઉદાહરણ નંબર 7 એક્ઝામ્પલ નંબર 7 એમાં શ્રેણી આપેલી છે શું છે શ્રેણી તો કે 9 12 15 18 આવી રીતે અનંત સુધી શ્રેણી જાય છે એમાં 10મું પદ મેળવવાનું છે એટલે કે આ શ્રેણીમાં 10મું પદ તથા પ્રથમ 10 પદોનો સરવાળો મેળવો આમાં ફરીથી કહું છું a કેટલો છે તો પહેલા કોઈ પણ શ્રેણી આપી હોય એમાં a અને d તો શોધી જ લેવા તો a છે 9 પ્રથમ પદ કેટલું છે 9 છે a કહે કે a1 કહીએ ઓકે હવે તમારે શોધવાનું છે 10મું પદ એટલે કે n બરાબર કેટલા 10 લેવાના અને Sn શોધવાનું છે Sn પણ શોધવાનું છે ચલો Sn ની વાત પછી પહેલા an શોધો એટલે કે a10 શોધો an નું સૂત્ર શું છે આ છે a1 n - 1d તો a1 n - 1d અચ્છા અહીંયા d તો લખવાનું રહી ગયો બોલો તો જરા આમાં d કેટલો છે સામાન્ય તફાવત કેટલો આવશે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચે તફાવત કેટલો આવે 18 માંથી 15 જાય તો 3 15 માંથી 12 જાય તો 3 તો d બરાબર કેટલો આવે છે 3 આવે છે તો અહીંયા બસ કિંમત મૂકો a1 કેટલો છે 9 n - 1 એટલે કે 10 - 1 એ પણ 9 થશે અને d કેટલો છે 3 તો આ કેટલો થશે 9 તરી 27 9 અને એ કેટલો થાય એ થાય 36 તો આ શ્રેણીમાં જો તમે પદ લખો 9 12 15 18 પછી 21 24 એવી રીતે જો તમે 10 પદ લખો તો 10મું પદ તમારું કયું આવશે 36 આવશે હવે એ 10 પદોનો સરવાળો કરવો હોય તો શું થાય તો એને આપણે બે સૂત્ર જોયા કે સામાન્ય પ્રથમ 10 પદના સરવાળાના બે સૂત્ર જોયા એક સૂત્ર લઈને અત્યારે કરાવું છું અને બીજું સૂત્રનો ઉપયોગ આપણે આગળના દાખલામાં કરશું તો Sn નું સૂત્ર મારા ખ્યાલથી આવું કંઈક હતું કે n ના છેદમાં
2 અંદર 2a1 વત્તા n માઈનસ 1 અને d. બોલો કાઈ ખોટું કીધું મેં હે? તો n બરાબર કેટલું? પાછા 10 છે તો 10 ના છેદમાં 5 અને 2 a1 કેટલા છે? 9 એટલે કે 9 ગુણ્યા 2 થશે વત્તા n માઈનસ 1 પણ 9 જ થાય છે ખબર છે આપણને એના ગુણ્યા 3 એ આવું થશે. હવે સોરી અહીંયા કે 5 કર્યું ભાઈ n ના છેદમાં 2 કરવાનું ને. હા હવે છેદ ઉડ્યા પછી અહીંયા 5 થશે પછી 9 દુ ને 18 થશે વત્તા 9 તરીને 27 થશે. આ કેટલા થાય છે જરા કોઈ મને ગણીને કહે જો હું ડાયરેક્ટ જોઈ લઉં છું 27 + 18 થશે 45 એટલે કે 5 ગુણ્યા 45. આ કેલ્ક્યુલેટરમાં ગણીને ચેક કરજો અને બને ત્યાં સુધી હાથે ગણવાની ટેવ રાખજો નહીં તો મારી જેમ જોવું પડશે. હું જોઈશ તો કોઈ વાંધો નહીં આવે તમે જોશો તો કોપીરાઈટનો કેસ લાગી જશે એટલે તમારે જો કેસ ન કરાવવો હોય તો કેલ્ક્યુલેટર વગર પણ ગણતા શીખજો. અને 5 ગુણ્યા 45 કરો તો 225 એટલે કે પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો આવશે? એ આવશે 225. હવે આગળનું ઉદાહરણ છે. હવે હું રકમ નથી લખવાનો ખાલી કહી દઉં છું અને રકમ જો તમારે જોવી હોય તો તમને પીડીએફ માં જોવા મળશે. ઉદાહરણ નંબર 8 એવું છે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેળવો. શું કીધું છે? પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યા. હવે પહેલા તો આ નવું લાગશે તમને. પ્રાકૃતિક સંખ્યા એટલે હું પ્રાકૃતિક સંખ્યા તો ક્યાં જોઈએ ને. પ્રાકૃતિક સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણી પાસે શ્રેણી કેવી થાય તો કે 1 2 3 4 ક્યાં સુધી તો કે પ્રથમ 100 એટલે 100 સુધી. તો તમને એટલી તો ખબર છે કે આમાં ટોટલ સંખ્યા કેટલી આવવાની છે? n બરાબર આવશે 100. n બરાબર કેટલું આવશે? 100 જ આવશે ને. તો પ્રથમ 100 એટલે 1 3 4 એ રીતે સોરી 1 2 3 4 એ રીતે અપ ટુ 100 સુધી જવાનું છે. તો એ કેટલું આવશે? તો s100 એ આવશે તો કે n ના છેદમાં 2 ગુણ્યા પ્રથમ પદ વત્તા અંતિમ પદ એટલે કે 100 આવું થવાનું છે. આ બીજું સૂત્ર. પહેલું સૂત્ર આપણે અહીંયા હમણાં કે બીજું સૂત્ર આવું આવે છે કે પ્રથમ પદનો સરવાળો પ્રથમ પદ અને અંતિમ પદનો સરવાળો એના ગુણ્યા કુલ પદોની સંખ્યાના છેદમાં 2. કુલ પદોની સંખ્યા કેટલી? 100 છેદમાં 2 ગુણ્યા પ્રથમ પદ કેટલું? 1 વત્તા અંતિમ પદ કેટલું? 100 આવું થશે. 100 ના છેદમાં 2 કેટલા? 50 એના ગુણ્યા 101 અને આ કેટલું થાય તો કે 50 50 અને 5050. પ્રથમ 100 પદોનો સરવાળો કેટલો આવશે? 5050 આવશે. તો સમાંતર શ્રેણી અહીંયા પૂરી. અને સમાંતર શ્રેણીમાં શું હોય તો કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હોય. હવે જોવાનું છે સમગુણોત્તર શ્રેણી. આ પણ તમે ભણી ગયા છો. સમગુણોત્તર શ્રેણી એટલે કેવી દેખાય તો પેલા અહીંયા હેડિંગ આપીએ નંબર 2. સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણીમાં બે ક્રમિક પદો નો ગુણોત્તર સમાન હોય. બે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોય. ઉદાહરણ આપો. ઓકે તો ઉદાહરણ આપીએ તો ધારો કે પ્રથમ પદ 5 એના દર સ્ટેપમાં આપણે ડબલ કરવાનું. શું કીધું મેં? જે કંઈ પણ તમે રકમ લીધી છે એના 10 સ્ટેપમાં શું કરવાનું છે? ડબલ કરવાનું છે. તો 5 ગુણ્યા 2 કરું તો 10 10 ગુણ્યા 2 કરું તો 20 20 ગુણ્યા 2 કરું તો 40 40 ગુણ્યા 2 કરું તો 80 અને એવી રીતે ઇન્ફિનિટી સુધી જશે. એટલે કે કોઈ પણ બે પદ લઈ લો, બે ક્રમિક પદ લઈ લો, એનો ગુણોત્તર મેળવો સરખો જ આવે. જો 80 એનો ગુણોત્તર લઈ લો 40 સાથે. 80 ના છેદમાં 40 કરું તો 2 40 નો ગુણોત્તર 20 સાથે એટલે કે 40 ના છેદમાં 20 બરાબર 2 20 ના છેદમાં 10 બરાબર 2 10 ના છેદમાં 5 બરાબર 2. આની આગળનું પદ હોય તો શું આવે તો કે 80 ગુણ્યા 2 કરવાનું એટલે 160 આવે. કોઈ પણ પદ મેળવવું હોય તો આગળના પદનું ડબલ કરી નાખવાનું. એટલે અહીંયા સામાન્ય ગુણોત્તર કેટલો આવ્યો? 2 આવ્યો હે ને. તો અહીંયા પ્રથમ પદ શું થશે? તો પ્રથમ પદ બરાબર 5 અને સામાન્ય ગુણોત્તર થાય 2. હવે ફરીથી જરૂરી નથી કે ગુણોત્તર ધન જ હોય કે પૂર્ણાંક જ હોય, અપૂર્ણાંક પણ હોય. ચાલો હજી એક ઉદાહરણ લઈ લઈએ. તો આ ઉદાહરણ નંબર 1 હતું. હવે ઉદાહરણ નંબર 2. એમાં પ્રથમ પદ છે 100 પણ આપણે શું કરવાનું છે? જેટલા આગળ વધો એટલી વખત તમારે એને અડધું કરવાનું. એ ડબલ કરતા હવે અડધું કરો તો 100 ના અડધા 50
50 ના અડધા 25, 25 ના અડધા 12.5, 12.5 ના અડધા 6.5. આ બધું ખબર છે ને? ઓકે, નહીતર ગુણાકાર કેલ્ક્યુલેટર કરશો અને ભાગ્યા 2 કરતા જાજો, તમારે આવા આંકડા આવશે. તો આ કેટલા, આ શું થઈ ગયું? આ પણ એક પ્રકારની સમગુણોત્તર શ્રેણી જ થઈ. આમાં પ્રથમ પદ કેટલું? એના બરાબર થશે 100. પછી સામાન્ય ગુણોત્તર એ કેટલું થશે? તો કોઈ પણ એક પદ લઈ લો, એના ભાગ્યા આગળનું પદ લો. તો 6.25 ના છેદમાં 12.5 કરવો હજી કદાચ તમારા માટે અઘરું પડી જાય, પણ અહીંયા જુઓ તો 50 ના ભાગ્યા 100 કરો, કેટલું થાય? 1 ના છેદમાં 2 થાય. એ તો 25 ના ભાગ્યા 50 કરો તો 1 ના છેદમાં 2 થાય. એટલે સામાન્ય ગુણોત્તર કેટલો છે? 1 ના છેદમાં 2 અથવા કહેવાય 0.5. અહીં પણ લોકો બે સેમ જ છે. ઓકે, તો આવું એક આવશે. હજી જરૂરી નથી કે સામાન્ય ગુણોત્તર ધન જ હોય. ઉદાહરણ આપું તો ઉદાહરણ નંબર 3 લઈ લો. ઉદાહરણ નંબર 3 એવું કહે છે કે ધારો કે આપણી પાસે એક આંકડો છે 3. હવે હું તો શ્રેણી લખું છું, તમારે હાથે પહેચાનવાનું છે કે સોરી આંકડો 2 લઈ લો. હા, તમારે હાથે ઓળખવાનું છે કે આ શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર કેટલો આવશે. 2 પછી અહીંયા આવશે -6, -6 પછી આવશે 18, 18 પછી આવશે -54, -54 પછી આવશે કેટલા? 150 ને 12 કેટલા થાય? 162. તો 162 અને આવી રીતે શ્રેણી આગળ વધે છે. એક ધન, પાછો ઋણ, પાછો ધન, પાછો ઋણ. અરે ક્યાં ચાલતે છો? આમાં શ્રેણી જેવું તો કઈ લાગતું નથી? લાગે છે. કોઈ પણ બે પદ લઈ લો, એનો ગુણોત્તર કરો. એટલે કે -6 ના છેદમાં 2 તો આ કેટલું થાય? -3 થાય. 18 ભાગ્યા -6 કરો. ધન 18 ના છેદમાં -6 એટલે 6 તરી 18 ને એક માઈનસ તો અહીંયા છે તો -3. પછી 54 ભાગ્યા ફરી 54 ભાગ્યા 18 કરો, પણ 54 કેવું છે? માઈનસ છે, તો 18 તરી 54 અને -3. તો અહીંયા જુઓ તો જરા સામાન્ય ગુણોત્તર કેટલો આવે છે? સામાન્ય ગુણોત્તર -3 આવે છે. એટલે કે જો સામાન્ય ગુણોત્તર નેગેટિવ હશે ને, જો સામાન્ય ગુણોત્તર કેવો હોય? નેગેટિવ હોય તો એક પદ ધન, એક પદ ઋણ, એક પદ ધન, એક પદ ઋણ એવું પણ આવી શકે. તો અહીંયા પ્રથમ પદ કેટલું થશે? એ થશે 2 અને સામાન્ય ગુણોત્તર કેટલો થશે? -3 થશે. એટલે કે પ્રથમ પદ લીધું 2, એના ગુણ્યા -3 કરો તો 2 તરી 6 અને માઈનસ, પછી પાછો એના ગુણ્યા -3 કરો 6 તરી 18, એક માઈનસ હતું અને પાછો તગડો માઈનસ થઈને આવ્યો તો માઈનસ પ્લસ એટલે +18, 18 ગુણ્યા -3 -54 ગુણ્યા -3 +162. આવી રીતે તમારી શ્રેણી આમાં આગળ વધે. હવે આનું પાછું સામાન્ય સ્વરૂપ લખવું પડશે, નહીં તો પાછું તમે લોકો મને વાંચો. તો સામાન્ય સ્વરૂપ લખીએ જરા. સામાન્ય સ્વરૂપ કેવું આવશે આનું? તો આમાં પહેલા લખો પહેલું પદ, એની પછી અને એ વર્ગ લેજો. ચાલો, એની પછી પ્રથમ પદ સાથે ખાલી એ જ રાખવાનું, કોણ એ વર્ગ લખે દાખલો. પ્રથમ પદ સાથે સામાન્ય ગુણોત્તરનો ગુણાકાર કરવાનો. જો અહીંયા જુઓ તો સામાન્ય ગુણોત્તર 2 હતો તો પ્રથમ પદ 5 ગુણ્યા 2 કર્યા એટલે 10 આવ્યો. પાછું આની હારે 5 ગુણ્યા 2 કરો 20 આવે. એટલે જેમ જેમ આગળ જાઓ એટલી વખત તમારે સામાન્ય ગુણોત્તર ગુણતો જાઓ. તો અહીંયા શું થશે? a ગુણ્યા r થઈ જશે. અહીંયા r શું છે? સામાન્ય ગુણોત્તર. પછી પાછો a ગુણ્યા r નો વર્ગ થઈ જશે, પાછો a ગુણ્યા r નો ઘન થઈ જશે. એવી રીતે r ની 4 ઘાત, r ની 5 ઘાત એવું થશે. હવે જોજો અહીંયા હવે સામાન્ય રૂપ લખી દેલા. તો n મું પદ કેવી રીતે આવશે? તો a n બરાબર, જો બધામાં a તો ગુણાયેલો છે, એના ગુણ્યા જ્યારે પહેલું પદ હોય ત્યારે r ની કેટલી 0 ઘાત છે. જો અહીંયા a ગુણ્યા r ની 0 ઘાત આવું લખું તો કઈ વાંધો નથી ને. ચલો ખબર ન હોય એકવાર કહી દઉં કે કોઈ પણ વસ્તુ ધારો કે x લઈ લો, x ની 0 ઘાત કેટલા થાય? 1 થાય. અહીંયા આપણી પાસે a હતો તો a ગુણ્યા 1 લખું તો પણ એ જ રહેવાનો છે. એટલે કે a ગુણ્યા r ની 0 ઘાત લખું તો પણ એની કિંમત કેટલી? એ જ રહેવાની છે. તો ફરીથી પ્રથમ પદ હતો ત્યારે r ની કેટલી ઘાત છે? 0 ઘાત છે. બીજા પદમાં r ની 1 ઘાત છે, ત્રીજા પદમાં r ની 2 ઘાત છે, ચોથા પદમાં r ની 3 ઘાત છે. એવી રીતે જેટલાનું પદ હોય r ની એની કરતા 1 ઘાત ઓછી છે તો n માં પદમાં r ની કેટલી ઘાત થાય? તો કે n - 1. એ અહીંયા ગુણે તો કે a r ની n - 1 ઘાત. આને શું કહેવાય? આને કહેવાય n મું પદ. આને શું કહેવાય? n મું પદ. હવે એનાથી આગળ કરીએ તો પ્રથમ n પદનો ગુણાકાર
સોરી સરવાળો પ્રથમ n પદનો સરવાળો વળો ને વાળો પ્રથમ n પદનો સરવાળો કરવો હોય તો Sn બરાબર થાય Sn બરાબર 1 માઈનસ r ની n ઘાત. તો અહીંયા n માઈનસ 1 ઘાત હતી, અહીંયા 1 ઘાત જ રાખવાની. 1 માઈનસ r ની n ઘાત છેદમાં 1 માઈનસ r, અહીંયા કોઈ ઘાત નથી, ફરીથી 1 માઈનસ r ની n ઘાત છેદમાં 1 માઈનસ r. હવે આગળનું જો હું કહું કે હવે એકદમ ધ્યાનથી સાંભળજો ને તો એકદમ ઉપરથી જશે. અનંત પદોનો સરવાળો અનંત પદોનો સરવાળો તો અનંત નહીં છે. એને આ જરા જોવો તો જરા 5 + 10 + 20 + 40 જેમ જેમ આગળ વધતા જાઓ સંખ્યા મોટી થતી જાય છે ને, તો તમે અનંત સુધી જાઓ સંખ્યા અનંત થશે અને અનંત વધતા કંઈ પણ કરો કે અનંત થવાનો છે. તો અનંત પદનો સરવાળો તો કેટલો થવો જોઈએ? અનંત થવો જોઈએ. કોઈ પણ સંખ્યા શ્રેણી હોય નહીં થાય. અનંત પદનો સરવાળો અનંત થશે નહીં. ક્યારે? જ્યારે r જે છે મોડ r એ લેસ ધેન 1 હોય. હવે આનો મતલબ શું? મોડ r લેસ ધેન 1 અથવા આવી રીતે પણ લખી શકાય કે r ની કિંમત -1 કરતા મોટી છે અને 1 કરતા નાની છે. આ જુઓ તો 0.5 એટલે 1 કરતા નાનું ને. એમાં શું થશે તો કે આગળનું પદ જ્યારે r ની કિંમત 1 કરતા નાની હોય ત્યારે આગળનું પદ પહેલાના પદ કરતા નાનું આવે. જો 50 છે એ 100 કરતા નાનું, 25 છે એ 50 કરતા નાનું, 12.5 છે એ 25 કરતા નાનું, 6.5 છે એ 12 કરતા નાનું. તો જેમ જેમ તમે આગળ જાઓ પદ નાનું થતું જાય છે. પછી નાના પદ તમે ગમે એટલા ઉમેરો એ જાજો ફરક કરશે નહીં. એ સમયે તમે અનંત પદનો સરવાળો મેળવી શકો. આનું અનંતનું પદ તો 0 થઈ જશે અને અનંતનું પદ જે હશે એ કેવું થઈ જશે? 0 થઈ જશે. એટલે કે ક્યારે તમે અનંત પદનો સરવાળો મેળવી શકો? ફરીથી કહું છું, અનંત પદનો સરવાળો ક્યારે મળે? કે જ્યારે r નું મૂલ્ય સામાન્ય ગુણોત્તરનું મૂલ્ય -1 કરતા મોટું હોય અથવા 1 કરતા નાનું હોય. મોડ r લેસ ધેન 1 નો મતલબ જ એ થાય કે r નું મૂલ્ય -1 કરતા મોટું અને આ 1 કરતા નાનું છે. એ સમયે અનંત પદનો સરવાળો કેટલો આવે? તો એ આવે a ના છેદમાં 1 - r. અને ઉપરમાં અહીંયા ભૂલ છે આટલું a લખવાનો ભૂલાઈ ગયો છે. ફરીથી કહું છું, પ્રથમ n પદનો સરવાળો કેટલો આવે? તો કે a ગુણ્યા 1 - r ની n ઘાત છેદમાં 1 - r અને અહીંયા a ના છેદમાં 1 - r આટલું જ આવે. આમાં મતલબ આવું હોય ત્યારે પ્રથમ n પદનો સરવાળો મળે હોય ત્યારે આ સૂત્ર તો લાગે. જો મોડ r લેસ ધેન 1 હોય કે ન હોય આ સૂત્ર તો હંમેશા લાગશે. પણ અનંત પદનો સરવાળો મેળવવો હોય ત્યારે ફરજિયાત r ની કિંમત -1 થી 1 ની વચ્ચે જ હોવી જોઈએ. 1.01 નહીં ચાલે પણ 0.99 ચાલશે. r ની કિંમત 1.01 નહીં ચાલે, r ની કિંમત 0.99 ચાલશે. એ સમયે તમે s ઇન્ફિનિટી અનંત પદોનો સરવાળો મેળવી શકો. ઓકે, તો હવે આના ઉદાહરણ જોઈએ એની પછી આપણે ક્લાસ પૂરો કરશું. તો સવાલ એવો છે કે એક શ્રેણી આપેલી છે, તો પહેલા શ્રેણી લખી દઉં એટલે તમે ગણતરી ચાલુ કરો. તો એક જ મિનિટ. ચલો, શ્રેણી એવી છે, હા, 1 2 4 8. આમાં પ્રથમ છઠ્ઠું પદ, સોરી, આમાં છઠ્ઠું પદ તથા પ્રથમ 6 પદોનો સરવાળો. ઓકે, આમાં આજે શ્રેણી આપી છે. પહેલા તો તમે શ્રેણીનું ઓળખો. ઓકે, સમાંતર છે કે સમગુણોત્તર? જો કે હું સમગુણોત્તર પછી ભણાવશું, સીધી વાત સમગુણોત્તર જ હોવાની છે. પણ એક્ઝામમાં પણ નહીં પૂછે, પણ દાખલો ગણતા જ્યારે વચ્ચે કોઈ શ્રેણી આવશે ત્યારે તમને ઓળખતા આવડવું જોઈએ કે આપેલી શ્રેણી સમગુણોત્તર છે કે સમાંતર છે. સમાંતર હોય તો શું થાય? તો કે બે અંક વચ્ચેનો તફાવત સરખો થાય. અહીંયા જુઓ તો જરા, આ બે નો તફાવત કેટલો? 1 અને 2 નો તફાવત 1, 2 અને 4 નો તફાવત 2, 4 અને 8 નો તફાવત 4. એટલે જેમ જેમ તમે આગળ જાવ તો તફાવત બદલાય છે અને પણ વધે છે. એટલે કે સમાંતર શ્રેણી તો નથી જરા. હવે ગુણોત્તર ચેક કરો. 2 ના છેદમાં 1 2, 4 ના છેદમાં 2 2, 8 ના છેદમાં 4 2. હા, કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી છે. એમાં પ્રથમ પદ કેટલું છે? તો કે 2 અને સામાન્ય ગુણોત્તર કેટલો છે? એ પણ 2 છે. સામાન્ય ગુણોત્તર કેવી રીતે શોધવાનો? તો કોઈ પણ આંકડો પકડી લો, એના છેદમાં એનો આગળનો આંકડો મૂકી દો, એ થશે તમારો સામાન્ય ગુણોત્તર. તો અહીંયા હવે છઠ્ઠું પદ શોધવું છે ને, એટલે કે a6 કેટલું થાય? તો a6 બરાબર થાય
a ગુણ્યા r ની કેટલી ઘાત કરું ભાઈ n ઘાત કરું ને હે નહીં n માઈનસ 1 ઘાત કરવાની a કેટલો છે તો કે 1 છે ચલો કોઈ વાંધો નથી ગુણ્યા r કેટલા છે તો કે 2 2 ની કેટલી ઘાત 6 માઈનસ 1 ઘાત એટલે કે આ કેટલું થયું 2 ની 5 ઘાત થઈ હવે કેલ્ક્યુલેટરમાં કરો તો પણ વાંધો નહીં એ કેટલું આવશે 32 બાકી 2 ની 10 ઘાત સુધી તો તમને આવડવું જ જોઈએ અને ઈઝી પણ છે શું કામ જો કહો 2 ની 0 ઘાત તો 1 જ થવાનું છે 2 ની 1 ઘાત તો 2 જ થવાનો છે અને 2 નો વર્ગ બરાબર 4 અને 2 નો ઘન બરાબર 8 આટલું તમને ગોખાયેલું છે આગળ ખાલી અમુક થોડું કહી દઉં 2 ની 4 ઘાત બરાબર 16 2 ની 5 ઘાત બરાબર 32 2 ની 6 ઘાત બરાબર 64 આ બધું કેવું લાગે તો મેમરી કાર્ડ ના જે જીબી આવે જેવું દેખાય છે ને તો એ આનાથી જ આવે એમાં બાઈનરી જે નંબર આવે એના કારણે એના જીબી જે છે એ કેવા આવે 1 જીબી આવે પછી સીધું 2 જીબી આવે 2.5 જીબી ની પેન ડ્રાઈવ ક્યાં જોઈ છે નો જ આવે એ રીતે 16 જીબી આવે પછી 32 જીબી પછી 64 જીબી 64 પછી શું આવે 80 જીબી કે 90 જીબી ક્યાં જોયું છે 64 પછી ડાયરેક્ટ તમે કયું જોયું હશે 128 એટલે 2 ની 7 ઘાત બરાબર 128 પછી 2 ની 8 ઘાત બરાબર 256 2 ની 9 ઘાત બરાબર 512 2 ની 10 ઘાત બરાબર 1024 2 ની 11 ઘાત બરાબર 4 સોરી 2048 હો 48 બસ આ આંકડા આવી તો યાદ રાખો તો વધારે સારું બાકી કેલ્ક્યુલેટરમાં તો તમે ગણી શકો ના છો દાખલા ગણવામાં છેદ ઉડાડવામાં ઘણું સારું પડશે જો આટલા આંકડા યાદ હોય તો ફિઝિક્સમાં છેદ ઉડાડતા બહુ મજા આવશે તો અત્યારે 2 ની 5 ઘાત કરવાની હતી તો એ કેટલી થઈ 32 થઈ બીજું શું કીધું છે પ્રથમ 6 પદોનો સરવાળો મેળવવો છે તો પ્રથમ 6 પદોનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર શું છે તો કે a ગુણ્યા 1 r ની n ઘાત છેદમાં 1 r હવે a કેટલું છે 1 છે ને પ્રથમ પદ 1 મિનિટ અહીંયા ભૂલ છે ભાઈ પ્રથમ પદ કેટલું આવશે 1 આવશે જો દેખાય છે પ્રથમ પદ 1 છે ઓકે હવે 1 r ની 6 ઘાત એટલે કે 2 ની 6 ઘાત કરવાની એના છેદમાં 1 2 કરવાની 2 ની 6 ઘાત કેટલી લખી હતી મેં હું પણ ભૂલી ગયો ના મને યાદ છે 64 લખી હતી તો 1 64 છેદમાં 1 2 1 64 કેટલા -63 1 2 કેટલા -1 -63 ના છેદમાં -1 બરાબર 63 તો પ્રથમ 6 પદોનો સરવાળો કેટલો આવે 63 આવે ઓકે હવે આની પછીનો છેલ્લો દાખલો આખો પ્રોમિસ એકદમ પ્રોમિસ છેલ્લો દાખલો છે એટલે થોડું ધ્યાનથી ભણી લો પછી તો તમારે જવું છે રમવા ઓકે તો છેલ્લો દાખલાની પહેલા હું તમને શ્રેણી આપી દઉં તો શ્રેણી આવી છે 1/2 1/4 1/8 એવી રીતે અને અનંત સુધી જાય છે અચ્છા હજી આગળ એક લખી નાખીએ 1/16 ઓકે આવું છે હવે પહેલા આપણે શું ચેક કરવાનું કે શ્રેણી સમાંતર છે કે પછી સમગુણોત્તર છે અચ્છા ચલો એક ડાઉટ મને આવ્યો તો એ પણ હું તમને કહી દઉં કે આગળના વિડિયોમાં કોઈ x ની ઘાત 1 + 1/2 હતી આના બરાબર x ની 3/2 ઘાત લખી હતી હવે ડાઉટ એવો હતો કે 1 + 1/2 બરાબર 2/2 નો થાય તો ભાઈ પ્રભુ ઉપકાર કરો મારી ઉપર જરા થોડું આગળનું 5મા ધોરણનું ગણિત યાદ રાખો ભાઈ હે આવી રીતે 5મા ધોરણના ગણિતમાં હું કોઈની મજાક નથી ઉડાડતો પણ હું એક રિક્વેસ્ટ કરું છું કે જો તમે 5મા ધોરણનું ગણિત નહીં આવડે તો તમને આગળ કેવી રીતે 11મા ધોરણનું તમે કરી શકશો તો થોડાક સિરિયસ થઈને ભણો આગળનું યાદ રાખો હું તમને 2 ચેપ્ટર ભણાવું પછી ત્રીજું ચેપ્ટર ચાલુ કરું તો તમે પહેલું ચેપ્ટર ભૂલી જાઓ આવું કરશો તો તમે કેવી રીતે બોર્ડમાં માર્ક્સ લાવશો બોર્ડમાં કે JEE માં તો જો સમજાવું છું 1 + 1/2 કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી ત્યારે જ થાય જ્યારે એના છેદ સરખા હોય તો આ 1 ને હું 1/1 લખી શકું હજી જો આનો છેદમાં 1 છે આના છેદમાં 2 છે હજી છેદ સરખા નથી એટલે આનો સરવાળો હું કરી શકું નહીં છેદ સરખા કરવો હોય તો શું કરવું પડે જો આના છેદમાં હું 2 લખી નાખું ગમે એમ આના છેદમાં હું 2 લખી નાખું તો સરવાળો થાય એટલે કે અહીંયા મેં શું કર્યું 2 વડે ગુણ્યો ને 1 હતો એમાં 2 કર્યો એટલે 2 વડે ગુણ્યો તો આને મારે 2 થી ગુણવો પડે એટલે 2 + 2 થશે હવે આનો ગુણાકાર સરવાળો શક્ય બનશે 2 + 1 2 નીચે 2 + 1 3 અને નીચે આ જે છેદ કોમન છેદ હોય એ લખવાનો એટલે 1 + 1/2 બરાબર 3/2 થાય હવે એવી રીતે અહીંયા જુઓ તો કોઈ પણ બે પદ વચ્ચે તફાવત મેળવવાની કોશિશ કરો
તો હું 1/4 માઈનસ 1/2 કરું. હવે જોજો અહીંયા છેદ સરખા નથી, છેદ સરખા કરવો હોય મારે અહીંયા 4 સેટ કરવો પડે હે ને. 2 હતા 4 કર્યા, ડબલ કરી નાખ્યા ને, એટલે ઉપર વાળાને પણ મારે શું કરવું પડે, ડબલ કરવો પડે. હવે થાય 1 - 2 અને છેદમાં જે આ જે છેદ હોય ને એ સેમ છેદ અહીંયા લખવાનો. તો 1 માંથી 2 જાય તો -1/4. આ બેનો તફાવત કેટલો આવ્યો, -1/4 આવ્યો. એની પછી 1/8 - 1/4, 1/8 - 1/4. ફરીથી છેદ સરખા કરવા પડશે. તો અહીંયા હું આટલો સેટ કરી દઉં, તો 1/8 માઈનસ અહીંયા આટલો સેટ કરી દઉં. આ 4 ના ડબલ કરી નાખ્યા ને, તો અહીંયા ઉપર એના ડબલ કરી નાખવાના. તો 1 - 2 છેદમાં 8 આ કેટલા થાય, તો કે -1/8 થાય હે ને. તો જો અહીંયા તફાવત કેટલો આવતો હતો, -1/4. અહીંયા તફાવત કેટલો આવે છે, -1/8. મતલબ કે જેમ જેમ તમે આગળ જાઓ એમ એમ તફાવત બદલાય છે. તો પછી આ સમાંતર શ્રેણી તો નથી, એનો મતલબ શું છે, સમગુણોત્તર શ્રેણી નહીં, એ પણ ચેક કરી લેવાનું. તો 1/4 છેદમાં 1/2. હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે અંશનો છેદ છેદમાં જાય અને છેદનો છેદ અંશમાં જાય. ફરીથી બોલું છું, અંશનો છેદ કોણ છે, 4, એ ક્યાં જાય, છેદમાં. તો બરાબર છેદમાં 4 લખ્યું એટલે આવો. અને છેદનો છેદ અંશમાં જાય તો નીચે 1 તો હતો જ અને ઉપર શું થયો, 2. આ કેટલા આવ્યો, તો કે 1/2. પહેલા બે પદનો સામાન્ય ગુણોત્તર કેટલો આવ્યો અથવા ગુણોત્તર કેટલો આવ્યો, 1/2 આવ્યો. એવી રીતે જરા ચેક કરો તો બીજા બે પદનો એટલે કે 1/8 અને 1/4 નો ગુણોત્તર કેટલો આવે, 1/8/1/4. તો અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં અને અહીંયા એકો તો હતા જ. તો આ 2 આ પણ 1/2 વાવેવા. અહીંયા 1/16/1/8 કરશો એ પણ 1/2 આવશે. તો સામાન્ય ગુણોત્તર, અચ્છા એ કેટલો, પ્રથમ પદ છે 1/2 અને સામાન્ય ગુણોત્તર પણ 1/2 છે. બોલો ક્લિયર છે. હવે આ શ્રેણીમાં તમારે શું શોધવાનું છે, અનંત પદોનો સરવાળો. આમાં કીધું છે કે પ્રથમ નહીં, અનંત પદો સુધીનો સરવાળો કરવાનો. અનંત પદ સુધીનો સરવાળો ક્યારે મળે, મેં શું કીધું હતું, જ્યારે r 1 કરતા નાનો અથવા -1 કરતા મોટો હોય ત્યારે. 1 કરતા નાનો છે, હા 1/2 એટલે શું, અડધો જ ને, અને -1 કરતા તો મોટો છે, ધન છે. તો આમાં અનંત પદોનો સરવાળો મળશે અને આમાં અનંત પદોનો સરવાળો ન મળે, એ અનંત જ મળે. આમાં અનંત પદોનો સરવાળો મળશે. તો s ઇન્ફિનિટી નું સૂત્ર મેં શું કીધું હતું, એ કીધું હતું a ના છેદમાં 1 - r. આવું છે કીધું હતું ને. હવે a કેટલા, 1/2 અને 1 - r પણ 1/2. તો ઉપર 1/2 એમ રહેવા દે. 1 - 1/2, 1 - 1/2. જો આના બરાબર 0/2 થાય એવું નહીં કહેતા હો. અહીંયા છેદ સરખા કરવા પડશે. એટલે જો મારે છેદમાં બગડો કરવો હોય તો ઉપર પણ બગડો ગુણવો પડે. એને 1/1 હતું, નીચે છેદમાં 2 કરી નાખ્યું, ડબલ કરી નાખ્યું, ઉપર અંશને મારે ડબલ કરવો પડે. તો 2 - 1/2 આ કેટલા થાય, એ પણ 1/2 જ થાય ને. તો 1/2 હરખા હોય તો કેન્સલ થવાના છે. તો બરાબર શું આવશે, 1 આવશે. તો આમાં પ્રથમ તો શું, અનંત પદોનો સરવાળો કેટલો આવવાનો છે, 1 આવશે. તો બસ આજનો ક્લાસ અહીંયા પૂરો થાય છે. આશા રાખું કે તમને કંઈક મજા આવી હશે અને નવું જાણવા મળ્યું હશે અને આજે જેનો ડાઉટ હતો એને પણ કંઈક ક્લેરિટી આવી હશે. જેને પણ આવા સિલી ડાઉટ્સ આવે છે એમાં તમારો કોઈ વાંક નથી, આપણી એજ્યુકેશન સિસ્ટમનો વાંક છે. અને તમે જે 10મું ભણ્યા નથી, ઓનલાઈનના કારણે 10મું તો તમે ભણ્યા નથી, એટલે 10મું તો નથી જ ભણ્યા, સાથે 9મું પણ ભૂલાઈ ગયું. એટલે તમે જેમ નહીં ભણો, જો તમે પ્રેક્ટિસ ચાલુ નહીં રાખો તો જે આવડે છે એ પણ ભૂલાતું જશે. એમાં પણ નેગેટિવ સિસ્ટમ લાગે અને જો નહીં ભણો તો આવડે છે એ પણ ભૂલાતું જશે. તમે લોકોએ સાયન્સમાં એડમિશન લીધું છે, તમારા પપ્પા ફી ભરે છે, તો તમારો પણ એક ફરજ બને નહીં કે તમે સામે એને કમાઈને આપો. અત્યારે તમે કમાવા તો ન જઈ શકો, પણ જે ફી ભરે છે વસૂલ તો કરી શકો એને. તો થોડુંક વાંચવા લખવાનું ચાલુ રાખજો. ઓકે, આશા રાખું કે આજે તમને કંઈક મજા આવી હશે. આજે જે દાખલા કરાવ્યા છે એની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતા જાજો. ડીપીપી આવે એ પણ ગણતા જાજો અને શક્ય હશે તો તમને પીડીએફ મોકલી દીધી હશે. નહીતર અક્ષિતભાઈને ફોન કરીને પીડીએફ લઈ લેજો. અક્ષિતભાઈ પાસે પીડીએફ અવેલેબલ છે. તો બસ આજના ક્લાસ માટે આટલું જ. બાય બાય.